वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशम् श्रेयस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 2 સપ્ટેમ્બર 2024 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ઘણા દિવસોથી આપણે ગઢડા અંત્યનું 14મું વચનાવ્રત વાંચી રહ્યા છીએ. આમાં ઘણા સંતોના પ્રશ્નો આવ્યા. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન આવ્યો, ત્યાર પછી અયોધ્યા પ્રસાદજી મહારાજનો પણ પ્રશ્ન આવ્યો, શુકાનંદ સ્વામીનો પ્રશ્ન આવ્યો, મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન આવ્યો, ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન આવ્યો, આત્માનંદ સ્વામીનો પ્રશ્ન આવ્યો અને ભગવદાનંદ સ્વામીનો પ્રશ્ન. આ બધાના સુપેરે શ્રીજી મહારાજે ઉત્તર આપ્યા, જે આપણા આધ્યાત્મિક સાધના માર્ગની અંદર ઉતારવા જેવા છે, અપનાવવા જેવા છે. આ વચનામૃતના અંતિમ ભાગમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. છેલ્લો પ્રશ્ન મહારાજ પોતે સંતોને પૂછે છે, એ વાંચીએ અને એના ઉપર આપણે વિચાર પણ કરીએ. પછી શ્રીજી મહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચારે અતિ તીવ્રપણે વર્તતા હોય તો પણ ધર્મમાં કંઈક સંકરપણું થાય અને વૈરાગ્યમાં કોઈક ઠેકાણે રાગ રહી જાય અને ભક્તિમાં પણ કંઈક શિથિલપણું થઈ જાય અને જ્ઞાનમાં પણ કંઈક દેહાશક્તિ રહી જાય, તેનું શું કારણ હશે? દૂધમાંથી પૂરા કાઢે એના જેવી વાત છે. મહારાજ કહે છે, કોઈ એવો ભક્ત હોય, એનામાં ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, ભક્તિ હોય અને એ તીવ્રપણે વર્તતા હોય તો પણ એના ધર્મમાં સંકરપણું થઈ જાય, વૈરાગ્યમાં કોઈ ઠેકાણે રાગ રહી જાય, ભક્તિમાં શિથિલતા આવી જાય, જ્ઞાનમાં દેહાશક્તિ થઈ જાય. આનું શું કારણ છે? કેવો અદભુત પ્રશ્ન. આ પ્રશ્ન મહારાજ સિવાય બીજો કોઈ પૂછી ન શકે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એટલે એકાંતિક ધર્મનો ધારક થયો. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જીવનમાં સિદ્ધ કર્યા એટલે એકાંતિક ભક્ત થયો. એની અંદર પણ આવી પ્રકારના દૂષણો કે વિઘ્નો કે ખામી આવી જાય, એનું શું કારણ છે? આવી પ્રકારનો પ્રશ્ન મહારાજે સંતોને પૂછ્યો છે. પછી ગોપાળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર તીવ્ર વર્તે છે, એવા જે ઈશ્વર મૂર્તિ સમર્થ, તેમાં જે કંઈ કસર જેવું જણાય છે તે તો કેવળ દયાએ કરીને રહે છે, પણ બીજી કોઈ જાતની કસર નથી. અને એવા જે મોટા હોય તે બાહ્ય દ્રષ્ટિ રાખીને વર્તે
ત્યારે કેટલાક જીવોને જળભરત જેવા અને શુકજી જેવા કરી મૂકે. માટે એવા અતિશય જે મોટા તેમને જે વ્યવહારિક દ્રષ્ટિએ વર્તવું તે કેવળ જીવો ઉપર દયાએ કરીને છે. પછી શ્રીજી મહારાજે કહ્યું છે એનો ઉત્તર એ છે. આ પ્રશ્ન પૂછ્યો મહારાજનો પ્રશ્ન. ઘણા બધા સંતોની અંદર બ્રહ્માનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી આગળ બેઠેલા આ માર્ગે ચાલ્યા છે. એમને ખબર છે એકાંતિકી ભક્તિ શું કહેવાય, એકાંતિક ધર્મ શું કહેવાય, એકાંતિક ભક્ત કોને કહેવાય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની અતિ તીવ્રતા કોને કહેવાય, બહુ સારી રીતે જાણે છે. મહારાજે આ પ્રશ્ન પૂછી અને સંતોની પરીક્ષા પણ કરી છે અને સાથે સાથે પોતાના હૃદયમાં રહેલો સિદ્ધાંત અને રહસ્ય પણ મહારાજે આ પ્રશ્નમાં વ્યક્ત કર્યા છે. સાથે સાથે ગુણાતી સંત દ્વારા પોતાનું પ્રગટપણું આ પૃથ્વી ઉપર છે. ભગવાન કે ભગવાનના ધારક સંત આ પૃથ્વી ઉપર મનુષ્યાકારે વિચરતા હોય ને આપણા જેવી દૈહિક ક્રિયાઓ કરે અને બાહ્ય દ્રષ્ટિએ વર્તે તો પણ એ ક્યારેય પણ પોતાની એકાંતિકી ભક્તિ કે એકાંતિક ધર્મમાંથી ચડાયમાન ન થાય. બાહ્ય દ્રષ્ટિએ વર્તતા હોય અને એ પણ એમની કૃપા છે અને એવું કરીને પણ કેટલા પોતાના યોગમાં આવ્યા હોય ને જળભરત અને સુખદેવજી જેવા બનાવી નાખે. મહારાજે પ્રશ્ન કર્યો. ગોપાળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ ઉત્તર આપીને કહ્યું કે મહારાજ, જેને ધર્મજ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ અતિ દ્રઢપણે વર્તતા હોય એનામાં ક્યારેય પણ કોઈ જાતની કસર રહે નહીં અને આવે પણ નહીં ને દેશકાળ લાગે પણ નહીં. અને બંને સંતોએ એટલો અદભુત ઉત્તર આપ્યો કે ઉત્તરને શ્રીજી મહારાજે માન્ય કર્યો ને એના ઉપર છાપ મારી દીધી કે બરાબર છે. ઉત્તર મહારાજનો બ્રહ્માનંદ સ્વામીનો અને ગોપાળાનંદ સ્વામીનો કયો છે ફરીથી વાંચવાની જરૂર છે. પછી ગોપાળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર તીવ્ર વર્તે છે એવા જે ઈશ્વર મૂર્તિ સમર્થ તેમાં જે કાંઈ કસર જેવું જણાય છે તે તો કેવળ દયાએ કરીને રહે છે. કયા શબ્દનો પ્રયોગ કર્યો? ઈશ્વર મૂર્તિ. જેનામાં ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય ને ભક્તિ હોય એવો જે આધ્યાત્મિક પુરુષ, એવો જે સાધુ, એને ઈશ્વર મૂર્તિ કહ્યા. કારણ કે એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો એના હૈયામાં ભગવાન પુરુષોત્તમ નારાયણ અખંડ નિવાસ કરીને રહે છે. ભગવાનને એને લેશ માત્ર એક ક્ષણનું પણ છેટું નથી. ભગવાન એવા ભક્તથી લેશ પણ અળગા થતા નથી. ભગવાનને એવા ભક્ત અતિશય વાલા છે. અને કેવા વાલા! મુક્તાનંદ સ્વામીનું પદ સાંભળશો ત્યારે ખ્યાલ આવશે. નારદ મેરે સંત સે અધિક ન કોઈ, કમલા મેરો કરત ઉપાસન, માન ચપલતા ધોઈ, યદ્યપિ વાસ દિયો મેં ઉર પર, સંત સમ નહીં સોઈ, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. કમળા એટલે લક્ષ્મીજી, વિષ્ણુ ભગવાનની વાત કરે છે. વિષ્ણુ ભગવાન કહે છે નારદજી, તમે એવું ન માનતા કે 24 કલાક લક્ષ્મીજી મારા ભેગા ને ભેગા મારા સિંહાસનમાં, અડધા સિંહાસનમાં એ બેઠા હોય અને લક્ષ્મીજીએ પોતાના ઉરમાં અને ભગવાને પોતાના ઉરમાં લક્ષ્મીજીને ધાર્યા છે તો પણ, અને માન ચપળતાનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિ લક્ષ્મીજી કરે છે તો પણ સંત સમ નહીં સોય. લક્ષ્મીજી કરતા પણ સંતને મોટા કયા મુક્તાનંદ સ્વામીએ. શા માટે? કારણ કે એ સંત છે, ભગવાનનું હરતું ફરતું સ્વરૂપ છે. ઈશ્વર મૂર્તિ શબ્દનો પ્રયોગ કર્યો
કે એવા જે ઈશ્વર મૂર્તિ છે એમાં કાંઈક કસર જેવું બાહ્ય દ્રષ્ટિ આપણને દેખાતું હોય એ કેવળ એમની આપણા ઉપર દયા છે. બરાબર મને યાદ આવે છે 2018ની સાલમાં મહંત સ્વામી મહારાજ અહીંયા બેંગ્લોરના આંગણે 7 દિવસ માટે પધાર્યા હતા અને ત્યાર પછી અહીંથી ચેન્નાઈ એટલે મદ્રાસ પધાર્યા અને અહીંયા તો લાભ લીધો હતો, પરંતુ મદ્રાસમાં પણ બાપાનો પ્રત્યક્ષ અને પ્રગટપણાનો લાભ મળે એ દ્રષ્ટિએ અમે મદ્રાસ પણ ગયા હતા. બાપાની પૂજા પૂરી થઈ, હું તો દૂર બેઠો બેઠો ઊભો દર્શન કરતો હતો અને બાપા પૂજા પૂરી કરીને નીકળ્યા. મારી સામું નજર કરીને મહંત સ્વામી મહારાજે ઈશારો કરીને કહ્યું, અહીં આવો. ને આપણને સૌને ખબર છે મહંત સ્વામી મહારાજ એટલું મૃદુ, એટલું મુલાયમ, એટલું ધીરું બોલે કે બાજુવાળાને પણ ખબર ન પડે કે સ્વામી શું બોલ્યા. કંઈક બોલ્યા, મને કંઈક ખ્યાલ ના આવ્યો. બાજુમાં શ્રુતિપ્રકાશ સ્વામી હતા, એમણે સાંભળ્યું ને કહ્યું, બાપા એમ કહે છે કે હમણાં તમે ઉતારે આવીને મને મળો. એ મને થયું બાપાને કંઈક કામ હશે, કંઈક કેવું હશે એટલે બોલાવ્યો હશે. એટલે હું અને મારો દીકરો કીર્તન બંને જણા ચોથા માળે બાપાના ઉતારામાં ગયા તો ત્યાં તો પ્રવેશ બંધી હતી. બાપા નાસ્તો કરીને રહ્યા ત્યારે આત્મ સ્વરૂપ સ્વામીને કહ્યું કે આપણે પ્રેમ સ્વરૂપને પીડી શાસ્ત્રીને બોલાવ્યા છે ને બોલાવી લાવો. અમે બંને બહારે રાહ જોતા હતા એટલે આત્મ સ્વામી બોલાવવા માટે આવ્યા. અમે ગયા, પંચાંગ પ્રણામ કર્યા અને તે વખતે બાપાએ અમારા માટે પ્રસાદના પડિયા તૈયાર રાખ્યા હતા. એ પ્રસાદ આપ્યો, પંચાંગ પ્રણામ અમે કર્યા, માથા ઉપર અભયહસ્ત મૂક્યો, કીર્તનને પણ શ્રીના આશીર્વાદ આપ્યા અને પછી ધીરેથી મને કાનમાં કહે કે આપણે પેલી કોનીબાઈઓનું ચાદર હજી મળતી હોય તો મોકલજો. કારણ કે જ્યારથી અમે કોનીબાઈઓ પ્રોડક્ટનો બિઝનેસ ચાલુ કર્યો અને એનું લિટરેચર વર્ષો પહેલા મહંત સ્વામી મહારાજને આપેલું, એમણે આખું લિટરેચર ડિટેલમાં વાંચી અને એના પ્રોડક્ટમાં જેટલી વસ્તુ હતી બધી અમારી પાસે સામેથી મંગાવી. પુસ્તિકાનું કવર આવે, પછી ગાદલાનું કવર આવે, સ્લીપર આવે, ટૂથપેસ્ટ આવે, કોનીબાઈઓનો પારો આવે, કોનીબાઈઓનું પેસ્ટ આવે, કોનીબાઈઓનો સાબુ આવે, ઘણી વસ્તુ. એ બધી વસ્તુ મહંત સ્વામી મહારાજે ઘણા વર્ષો સુધી પોતે વાપરી છે. પોતાના પીવાના પાણીના જગની અંદર એ કોનીબાઈઓનો પારો રાખી મૂકવામાં આવે. મહંત સ્વામી મહારાજ પોતાને બંને કાનમાં કોનીબાઈઓના ગોળા, નાની ગોળીઓ કાનમાં રાખતા, ડૂટીમાં પણ ભરાવી રાખતા. અને સામેથી મને કહ્યું કે આ ચાદર આજની તારીખે પણ મહંત સ્વામી મહારાજ રાતના પોઢવા માટે જાય ત્યારે એ કોનીબાઈઓનું જે કવર છે એનું ઓશિકો છે, ઓશિકાનું કવર પોતાના પેટ ઉપર લગાવે અને પછી પોઢવા માટે જાય. ઓશિકાનું કવર પણ કોનીબાઈઓનું અને ગાદલા ઉપરનું ચાદર પણ કોનીબાઈઓનું આજની તારીખે પણ વાપરે છે. આ સામેથી મારી પાસે માગ્યું એ શાના માટે માગ્યું છે? એમની કરુણા, એમની દયા. એ તો સર્વતંત્ર સ્વતંત્ર છે. દેહને સાચવવા માટે બીજી કોઈ દવાની, કોઈ વસ્તુની જરૂર નથી. તેમ છતાં પણ બાહ્ય દ્રષ્ટિએ કરીને વર્તે છે. આપણને બાહ્ય રીતે કસર જેવું લાગે, પણ મહારાજના અને આ બંને સંતોના શબ્દો વાંચો ત્યારે ખ્યાલ આવશે કે બાહ્ય દ્રષ્ટિએ કરીને વર્તે એમાં કેટલાક જીવને સુખજી અને ભરતજી જેવા કરી મૂકે. આપણું ભલું કરવા માટે, આપણું અજ્ઞાન ટાળવા માટે, આપણી વાસના બાળવા માટે, સ્વભાવ પ્રકૃતિ ટાળવા માટે, ભ્રમરૂપ કરવા માટે આપણા જેવા થાય, બાહ્ય દ્રષ્ટિએ વર્તે. ઊંઘ આવે, જોલું આવે, છીંક આવે, બગાસું આવે, ભૂખ લાગે, તરસ લાગે, માંદા પડે, પધરામણીમાં જાય
ગાયો ભેંસો બળદ ઉપર હાથ મૂકે, કોઠી ઉપર હાથ મૂકે, આ બધું શાના માટે? આ બાહ્ય દ્રષ્ટિએ વર્તીએ તો ઘણાનો એવો પણ દ્રષ્ટિકોણ હોય છે, સાધુ મહાત્માએ તો બસ એક જગ્યાએ બેસીને પ્રવચન જ કરવાના હોય. પણ પ્રમુખ સ્વામી, યોગી બાપા, શાસ્ત્રીજી મહારાજ પલાઠી વાળીને બેઠા નથી હરિભક્તોને રાજી કરવા માટે, અને સૌ કોઈનું ભલું થાય, સૌ કોઈ આધ્યાત્મિક માર્ગે આગળ વધે, અક્ષર પુરુષોત્તમ નિષ્ઠા એના જીવોમાં દ્રઢ થાય, એના માટે બધું કરી છૂટ્યા છે. સામેથી કોઈ હરિભક્તા લાવ્યા હોય, કાનમના ચોખા લાવ્યા હોય અને દેવચરણ સ્વામીનો ભાત બનાવે તો તરત જ પૂછે કોણ લઈ આવ્યું? કે હરિભક્ત. હરિભક્તને મળે કે તમારા ભાત, તમારા ચોખા બહુ સારા છે. એમને ચોખામાં સ્વાદ નથી, પણ હરિભક્તને હેત થાય, આધ્યાત્મિક માર્ગમાં આગળ વધે, મહારાજ સ્વામીની નિષ્ઠાની દ્રઢતા થાય એટલા માટે હોય છે. આપણે કંઈ પણ આપીએ તે અંગીકાર કરે. આપણે જાંબુડા આપ્યા હોય, જમ્યા હોય, એ આપણને હેત થાય. આપણે પિસ્તા યાત્રાની અંદર લાંબી કાર યાત્રામાં ફરતા હોય તે વખતે ચાલુ કારમાં પિસ્તા ધર્યા હોય, પિસ્તા જમ્યા હોય, એ આપણને હેત થાય. આપણને આગળ લેવા છે, આપણી સેવા અંગીકાર કરવા માટે. તો આ એમની અતિશય કરુણા છે, દયા છે. એટલે ઈશ્વર મૂર્તિનો પ્રયોગ કરો. મહારાજ અહીંયા બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે સમર્થ છે તેમ છતાં એમનામાં કસર જેવું જણાય છે, એ તો કેવળ દયાએ કરીને છે, પણ એમનામાં કોઈ જાતની કસર નથી. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વ્યક્તિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, મારા જન્મ, ક્રિયા, બેસવું, ઉઠવું બધું દિવ્ય છે, અને એને જે દિવ્ય માને છે સમામેતિ, ફરીથી પુનર્જન્મમાં જતો નથી, જન્મ મરણના ચક્રાઓમાં એને ભટકવું પડતું નથી. માટે એવા અતિશય મોટા તેમને જે વ્યવહારિક દ્રષ્ટિએ વર્તવું તે કેવળ જીવો ઉપર દયાએ કરીને છે. હરિભક્તોના પ્રશ્નોનું સમાધાન કરે, હરિભક્તો કાગળ લખે, બાપા મારે કયું ટ્રેક્ટર લેવું, કયું મોટરસાઇકલ લેવી, કયું સ્કૂટર લેવું, આ બળદ મેં લીધા છે રાખવા કે કાઢી નાખવા, કૂવો મારે ક્યાં આગળ ગાળવો. આવા ઘણા પ્રકારના સામાન્ય કક્ષાના પ્રશ્નો હોય. એની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે, મહંત સ્વામી મહારાજે ખૂબ રસ લીધો છે, આશીર્વાદ આપ્યા છે. એની રુચિમાં, એના ગમતામાં ભળીને આપણને રાજી કરીને આપણું ધાર્યું કર્યું છે આપણે, અને એમણે આપણને આ માર્ગે આગળ લેવા માટે આવી રીતે વર્ત્યા છે કે શ્રીજી મહારાજે આના ઉપર મોરછાપ મારી દીધી. ફરીથી આ ઉત્તરને સાંભળીએ. પછી ગોપાળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર તીવ્ર વર્તે છે, એવા જે ઈશ્વરમૂર્તિ સમર્થ, તેમાં જે કાંઈ કસર જેવું જણાય છે તે તો કેવળ દયાએ કરીને રહે છે, પણ બીજી કોઈ જાતની કસર નથી. અને એવા જે મોટા હોય તે બાહ્ય દ્રષ્ટિ રાખીને વર્તે ત્યારે કેટલાક જીવોને જડભરત જેવા અને સુખજી જેવા કરી મૂકે. માટે એવા અતિશય જે મોટા તેમને જે વ્યવહારિક દ્રષ્ટિએ વર્તવું તે કેવળ જીવો ઉપર દયાએ કરીને છે. પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર એ જ છે. શ્રીજી મહારાજે કહ્યું છે એનો ઉત્તર એ જ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા અંત્યનું 14મું વચનામૃત રીતે સમાપ્ત થયું. છેલ્લા આપણે 32 દિવસથી આ વચનામૃત વાંચતા હતા, એની સમાપ્તિ થઈ. આવતીકાલે આગળના વચનામૃતનો પ્રારંભ કરીશું. જય સ્વામિનારાયણ.